હેલો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જોશું રંગબેરંગી પીંછાવાળું પક્ષી એટલે કે મોર વિશેની માહિતી. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. મોર લીલા ભૂરા રંગના હોય છે. એના પીંછા આશરે 150 સેન્ટીમીટર લાંબા હોય છે, તેમજ પીંછા સાથે એની લંબાઈ 200 થી 235 સેન્ટીમીટર જેટલી થઈ જાય છે. મોરના પીંછા લીલા અને સોનેરી રંગના હોય છે. એમાં ભૂરા અને કથ્થાઈ રંગના આંખો જેવા ટપકા હોય છે, જ્યારે કે શરીર પરના પીંછા મોટા ભાગે ચળકતા ભૂરા લીલા રંગના હોય છે. મોરનો દેખાવ એકદમ શાનદાર હોય છે, તેથી એને ભારતના રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ કરવામાં આવ્યું છે. મોર પવિત્ર પક્ષી છે. એના લીધે ભારતના ગામડાઓમાં જો મોર ખેતરોને પણ નુકસાન કરે તો પણ ખેડૂતો એને ત્યાંથી ભગાવતા નથી. મોર કળા કરીને નાચવા માટે ઘણા જાણીતા છે, પરંતુ મોર શા માટે એમ કરે છે? તે ઢેલને પોતાની તરફ આકર્ષવા માટે એમ કરે છે. જો મોરને ઉડવું હોય તો તે પોતાના પીંછા જરાય નડતા નથી, તેમજ તેને એકવાર ઉડવાનું શરૂ કરે તો ઝડપથી પાંખો ફડફડાવીને ઉડી શકે છે. મિત્રો, તમને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં તમારો અભિપ્રાય શેર કરજો. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.